નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 37 રામનવમીના ઉત્સવમાં સુધારોમાં આગળ વધીશું। પછી તો દર વર્ષે આ રીતે રામનવમીનો ઉત્સવ ઉજવાતો રહ્યો। સંદલની વ્યવસ્થા 3 વર્ષ સુધી અમીર સક્કરે કરી, પછી એની પત્ની કરવા લાગી। દર વર્ષે રામનવમીના દિવસે મેળો ભરાતો। સન 1912થી એમાં થોડો ફેરફાર થયો। તે દિવસે કૃષ્ણરાવ ભીષ્મ અમરાવતીથી દાદા સાહેબ ખારપડે સાથે શિરડી આવ્યા અને દીક્ષિતના વાડામાં મુકામ કર્યો। તેઓ બહાર વરંડામાં સૂતા હતા ત્યારે કાકા મહાજની પૂજાનું સાહિત્ય લઈ દ્વારકામાઈમાં જતા હતા। ત્યારે એક નવો વિચાર ભીષ્મના મનમાં આવ્યો। આ મેળો રામનવમીના દિવસે થાય છે તો તે દિવસે રામ જન્મ કરીને આ પર્વ કેમ ન ઉજવ્યું? એમણે કાકા મહાજનને આ વાત કરી। બધાને આ વિચાર ગમી ગયો અને એ માટે સાંઈબાબાની રજા લેવાનું નક્કી કર્યું। પરંતુ શ્રી રામજીના ગુણગાનનું કીર્તન કરે એવા હરિદાસ ક્યાંથી લાવવું? ભીષ્મે બધાને કહ્યું, મેં રામ જન્મ પર રામાખ્યાનની રચના કરી છે, એનું કીર્તન હું પોતે જ કરીશ। કાકા મહાજની વાજતે વગાડશે, રાધાકૃષ્ણમાએ સૂટ સાકરની પંજરી તૈયાર કરી દેશે। આમ યોજના બનાવી બધા દ્વારકામાઈમાં ગયા। સાંઈબાબા તો સર્વજ્ઞ હતા, તેઓ આ યોજનાથી અવગત હતા, છતાં કાકા મહાજનીને પૂછ્યું, વાડામાં શેની ચર્ચા ચાલતી હતી? તેઓ સહેજ ગભરાઈ ગયા, પણ ભીષ્મે ઉત્તર આપ્યો, બાબા, તમારાથી કોઈ વાત થોડી છુપી રહે છે। અમે રામનવમીનો ઉત્સવ ઉજવવા માંગીએ છીએ, તમે રજા લેવા આવ્યા છીએ। સાંઈબાબા બોલ્યા, તો સોનામાં સુગંધ બળશે, રામનો જન્મોત્સવ રંગે ચંગે ઉજવો। સૌ રાજી રાજી થઈ ગયા। રામનવમીના દિવસે દ્વારકામાઈને ધજા, તોરણો અને ફૂલોથી સળગાવવામાં આવી। રાધાકૃષ્ણમાએ પારણું લઈ આવ્યા, તેમાં શ્રીરામની મૂર્તિ પધરાવવામાં આવી અને એને ઢાંકી દેવામાં આવી। પછી સાંઈબાબાએ એક હાર ભીષ્મને પહેરાવ્યો અને ઉત્સવનો પ્રારંભ થયો। ભીષ્મે કીર્તન શરૂ કર્યું। દ્વારકામાઈમાં ભાવિક ભક્તો સમાતા ન હતા। બપોરે 12 વાગ્યે કીર્તન પતી જતાં રામજન્મ કરવામાં આવ્યો। પારણા પરથી કપડું રાધાકૃષ્ણમાઈએ હટાવી દીધું। કાકા મહાજનીએ એની પૂજા કરી, હાર પહેરાવ્યો અને બધાએ આરતી કરી। ભગવાન શ્રીરામની જય બોલાવતા બધા નાચવા લાગ્યા અને ગુલાલ ઉડાડવા લાગ્યા। ત્યારે અચાનક બાબાની આંખમાં ગુલાલ પડી ગયો। તેઓ ક્રોધિત થઈ ગયા, બધા ચૂપ થઈ ગયા। બાબાના ભક્તો જાણતા હતા કે જ્યારે પણ શિરડીમાં નવી વસ્તુનો પ્રારંભ થતો ત્યારે બાબા ક્રોધ કરતા અને દુર્ગુણો રૂપી અનિષ્ટ તત્વોને ભગાવી દેતા। તરત જ એમનો ક્રોધ શાંત થઈ ગયો। બાબાએ શ્રીરામનું પારણું ઝુલાવી શ્રીરામનો જય જયકાર બોલાવ્યો। પછી તો બધાએ પારણું ઝુલાવ્યું, પંજરી, ફળો, મીઠાઈનો પ્રસાદ વહેંચવામાં આવ્યો અને જમણવાર શરૂ થઈ ગયો। તે દિવસે નિશાન સાથેની શ્રીરામ યાત્રા પણ નીકળી અને સંદલનું જુલુસ પણ નીકળ્યું। આમ ઉરુસ અને રામનવમીના ઉત્સવમાં પરિવર્તન થઈ ગયું। બીજે વર્ષે રામનવમીના ઉત્સવમાં વધારો થયો। રાધાકૃષ્ણમાઈએ ચૈત્ર સુદ પડવાથી નામ સપ્તાહનો પ્રારંભ કરાવ્યો। આ ઉત્સવ ભારતભરમાં ઉજવાય છે એટલે કીર્તનકાર મળવામાં મુશ્કેલી પડતી। સાંઈબાબાની કૃપાથી ઉત્સવના 4-5 દિવસ પહેલાં જ કાકા મહાજનીને બાલાબુઆ માલી મળી ગયા। તેઓ પોતાના ગામમાં કીર્તન કરતા, પરંતુ તેમના સતારા જિલ્લામાં પ્લેગનો ઉપદ્રવ ફેલાવા માંડ્યો હતો, એટલે તેમનાથી કથા કીર્તન થઈ શકે તેમ ન હતું। તેઓ શિરડી આવ્યા અને કાકા મહાજનીને મળ્યા। એમણે કાકા સાહેબ દીક્ષિત દ્વારા સાંઈબાબા પાસે રજા મેળવી બાલાબુઆ માલી પાસે રામનવમીનું કીર્તન કરાવ્યું। તેમાં બાલાબુઆને વધુ લાભ થયો। આમ શ્રી રામનવમીના ઉત્સવનો પ્રારંભ ચૈત્ર સુદ પડવાથી થવા લાગ્યો। 8મથી 12 સુધી શિરડીમાં મેળો થતો, એમાં આવનારા લોકોમાં સતત વધારો થતો ગયો। મેળામાં દુકાનો વધતી ગઈ, સાંઈબાબાના ભક્તો વધતા ગયા। દૂર દૂરથી પહેલવાનો અહીં કુસ્તીની સ્પર્ધામાં ભાગ લેવા આવવા લાગ્યા। સાંઈબાબા તરફથી મોટો ભંડારો થયો એટલે રાધાકૃષ્ણમાઈએ નાના સાહેબ, કાકા સાહેબ દીક્ષિત, માધવરાવ અને અન્ય ભક્તોની સહાયતાથી એક સંસ્થાન બનાવી દીધું। દૂર દૂરથી બાબાના ભક્તો બાબાને ધન, છત્ર, અશ્વ, પાલખી, રથ, ચાંદીની છડી, ચામર, વાસણો, તાંબાકુંડી, છબીઓ, હાંડી, ઝુમ્મર વગેરે અસંખ્ય વસ્તુઓ ભેટ ધરતા। બાબા તો કંઈ પણ વાપરતા નહીં, એટલે બધું રાખવા માટે ચાવડીને સમારકામ કરી જમીન પર પથ્થર નાખી ચોખ્ખી બનાવી દીધી અને એમાં બધું મૂકવા માંડ્યું। હવે રામનવમી સિવાય બાબાની શોભાયાત્રા પણ ધામધૂમથી નીકળતી। એમાં આગળ શણગારેલો અશ્વ ચાલતો, પાછળ બાબા અને કીર્તન કરતા ભક્તો ચાલતા। ભાગોજી શિંદે બાબાને છત્ર ધરતો, આગળ છડી લઈને છડીદાર ચાલતા। એ ભક્ત ચામર વીંઝતો। દ્વારકામાંથી શોભાયાત્રા નીકળી ચાવડીમાં જતી। આ સિલસિલો આજ સુધી ચાલુ છે। હવે બાબા સદેહ નથી તો બાબાની છબી, સટકો, પાદુકા,
પાલખીમાં મૂકી સાંઈબાબાની પાલખી યાત્રા દર ગુરુવારે નીકળે છે. રામનવમીનો ઉત્સવ આજ સુધી ઉજવાય છે, પણ કદી શિરડીમાં હિન્દુ મુસલમાનનો ટંટો ફિસાદ થયો નથી. હવે તો લાખો લોકો શિરડી આવે છે, પરંતુ અત્યાર સુધી શિરડીમાં કોલેરા, પ્લેગ જેવા રોગોનો ઉપદ્રવ પણ થયો નથી. સન 1914માં કીર્તનકારની શોધ પૂરી થઈ. સાંઈબાબાના પરમ ભક્ત દાસગણુ મહારાજને બાબાએ કાયમ માટે કીર્તનકાર તરીકે નિયુક્ત કરી દીધા. સાંઈબાબા માટે તેમના હૃદયમાં પ્રેમ અને ભક્તિ અનન્ય હતા. તેમના ભજનો આજે પણ એટલા જ લોકપ્રિય છે. ઉરુસ મેળો ઉજવવાનો પ્રથમ સંકલ્પ ગોપાળરાવ ગુણના મનમાં આવ્યો. એ રીતે દ્વારકામાઈ સમારવાનો વિચાર પ્રથમવાર એમના જ મનમાં આવ્યો. એમણે દ્વારકામાઈ માટે પથ્થર ઘડાવીને મોકલાવ્યા, પરંતુ આ કાર્ય નાના સાહેબ ચાંદોરકરના ભાગ્યમાં લખાયું હતું. એમણે સાંઈબાબાને દ્વારકામાઈ સમારવાની ખૂબ પ્રેમ અને ભક્તિથી આજ્ઞા માંગી, પરંતુ બાબાએ ના પાડી દીધી. પણ માલસાપતિએ ખૂબ સમજાવીને બાબા પાસે સમારકામની રજા મેળવી. દ્વારકામાઈની ફરજબંધીનું સમારકામ કાકા સાહેબ દીક્ષિતના ભાગ્યમાં લખાયું હતું. સાંઈબાબા એક દિવસ દ્વારકામાઈમાં શયન કરતા તો એક દિવસ ચાવડીમાં જતા. તેઓ ચાવડીમાં ગયા એટલે કાકા સાહેબે દ્વારકામાઈની ફરજના પથ્થરો ચડાવી દીધા. સવારે બાબા આવ્યા ત્યાં સુધીમાં એ સુકાઈને ફિટ થઈ ગયા હતા. બાબા કંઈ બોલ્યા નહીં. આ કામ સરસ રીતે થઈ ગયું. ધૂણીની આજુબાજુ સરસ પથ્થર ચડાવીને યજ્ઞકુંડ જેવું બનાવી દીધું. બીજા દિવસે એમણે દ્વારકામાઈની દિવાલો અને છત બનાવી દીધી. જૂની દિવાલ હતી એવા જ ગોખલાઓ, કઠેરા વગેરે બનાવી દીધા, જેથી એના દેખાવમાં ફેરફાર લાગે નહીં. ધૂણીસાણના કઠેરા પાસે સાંઈબાબાની બેઠકમાં ગુણપાતનો ટુકડો કાઢી ગાડલી અને ગોળ ટકિયા મૂકી દીધા. તાત્યા, માધવ અને ગામ લોકોએ ચૂનો દોડાવીને દ્વારકામાઈ ચમકાવી દીધા. સન 1912માં કાકા સાહેબે દ્વારકામાઈનો આગળનો સભા મંડપ સમારવાનું નક્કી કર્યું. દ્વારકામાઈનો આગળનો ભાગ બહુ નાનો હતો. કોઈ પ્રસંગે બધા ભેગા થતા ત્યારે લોકોને બહુ અગવડ પડતી. આથી કાકા સાહેબે તે ભાગ વધારીને તેના પર છાપરું નાખવાની ઈચ્છા થઈ. તેઓ લોખંડના થાંભલા, પાતળા વગેરે લાવીને ત્યાં નંખાવ્યા. બાબા ચાવડીમાં ગયા એટલે તરત જ મજૂરો મારફત ખાડા ખોદાવી બધા થાંભલા ઊભા કરી દીધા. સવારે બાબા આવ્યા તો તેઓ થાંભલા જોઈને ખૂબ ક્રોધમાં આવી ગયા અને એક થાંભલો જોર જોરથી હલાવીને કાઢી નાખ્યો અને ફેંકી દીધો. પછી બાજુમાં ઊભેલા તાત્યાને પકડીને તેનો ફેંટો કાઢી નાખ્યો અને દીવાસળી ચાંપી દીધો. બાબાનો ક્રોધ જોઈ બધા ગભરાઈ ગયા. ભાગોજી બાબાને સમજાવવા ગયો તો એને પણ બાબાએ ધક્કો મારી દીધો. કોઈની બાબા પાસે જવાની હિંમત ચાલી નહીં. થોડી વારે બાબા શાંત પડ્યા. પછી એક દુકાનદાર પાસે જરીનો ફેંટો મંગાવી તાત્યાને બંધાવ્યો અને થાંભલાના ખાડામાં 1 રૂપિયો નાખ્યો. બધાના શ્વાસ નીચે બેઠા અને બહારનો છાપરાવાળો સભા મંડપ બની ગયો. ઓમ નમઃ ઇતિ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં રામનવમીના ઉત્સવમાં સુધારો નામનો અધ્યાય 37 સમાપ્ત. ઓમ સાંઈરામ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.